15/11/2025 લીલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા આપણે ગામ હરિપર ખેડૂતનું નામ છે તમારું નામ આપો. મારું નામ દિલીપભાઈ ગોગનભાઈ ગીકાણી. આ વિસ્તારમાં આપણે ફાર્મર એગ્રોટેક કંપનીની બિનપીત સાસ્યા પડામાં ખારા પાટમાં વડીલને વેરાયટી છેલ્લા 3 વર્ષથી આપણી વાપરે છે. તાંડવ મુકાબલા વણ તમને વડીલ જે આપણે વાપરવા આપ્યું હતું ખેડૂતની દ્રષ્ટિએ તમારું શું કેવું છે? વરસાદની સામે ટક્કર લઈ લેશે? સડા સુકારામાં, ગુલાબી લીલી એળમાં, સુકારામાં છે નહીં, પછી વીણાટમાં તમે માણસો કપા તમે જોવો કે આમ પેશી નથી અને આમ ઝીંડવાની સાઈઝમાં મોટી ઠેઠ સુધી રહેશે. હા, ઝીંડવાની સાઈઝ છે મોટી. કપાસિયાનું બંધારણ 8 થી 9 નું રેન્જ રહેશે. 8 થી 9. વજનમાં કેમ લાગે છે? વજનમાં રેડી છે. ખેડૂતની દ્રષ્ટિએ સાસ્યાપડામાં તમે ખુદ 3 વર્ષથી વાપરો છો, તો તમારા તાલુકાના યુવા પેઢીના ખેડૂતને તમે કેવી સલાહ દેવો? હકીકત આ વપરાય કે ન વપરાય? મારા 3 વર્ષથી આમાં નામ જ છે. આ ખેતર તમારો કેવો અનુભવ છે? ઓછી મહેનત, ઓછા ખર્ચે, ટ્રીટમેન્ટથી કઈ ટ્રીટમેન્ટ તમે ઓછી કરો છો છતાં તમને રિઝલ્ટ બરોબર તમારી દ્રષ્ટિએ દે છે? રિઝલ્ટમાં મહેનત કરવી પડે આમાં બધી. પછી બીજા ખેડૂત મિત્રોને હવે આ વેરાયટી વાપરી હોય તો ધ્રુવલભાઈ તમે કેવી સલાહ દેવો? હકીકત વપરાય કે ન વપરાય? નહીં, વેરાયટી સારી વપરાય. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, બિનપીત સાસ્યું શેઠનું પડું છે, છતાં ફોદો જવો, એટલો વરસાદ છે, ફાલ નથી કર્યો, રૂની પેરોટી જવો એકદમ સફેદ ઉપર છે. કપાસિયાનું બંધારણ 8 થી 9 છે. ઝીંડવાની સાઈઝ છે જુદી મોટી અને આંડા ટાઈપની રહેશે. સડા સુકારામાં તમારે બિનપીત સાસ્યું પડું છે તો સુકારાનો પ્રશ્ન તમારે ઓન જોવામાં નહીં. છોડો ક્યાંય હુકાણો નથી એમ.